હેલો નમસ્કાર વિદ્યાર્થીઓ. FYBA ક્લાસિકલ સંસ્કૃતમાં આપણે ગયા લેક્ચરમાં ભાસની 13 કૃતિઓ એના વિશે ચર્ચા કરી હતી, જેમાંથી આપણે અહીંયા એક સ્વપ્ન વાસ્વદત્તમ કે જે 6 અંકનું નાટક છે એનો અહીંયા આપણે વિસ્તારથી અભ્યાસ કરવાના છીએ. તો પરીક્ષામાં પૂછાવા લાયક જે પ્રશ્નો છે એની આપણે અહીંયા ચર્ચા કરીશું. એમાંનો આજનો આપણો પ્રશ્ન છે ભાસ સમસ્યા. ભાસ સમસ્યા એટલે શું, તેની સવિસ્તર ચર્ચા કરો. જેવો પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય તો એનો જવાબ કેવી રીતે લખી શકાય, અથવા તો એ રીતે પૂછાય કે ભાસના નાટકો અંગે તેનું ગ્રંથ કર્તૃત્વ, એનો પ્રશ્ન શું છે તે વિગતવાર ચર્ચા કરો. તો ગ્રંથ કર્તૃત્વના પ્રશ્ન વિશે પૂછાય અથવા તો ભાસ સમસ્યા, એ બંને પ્રશ્નો એક જ છે. એ બંનેનો જવાબ તમે એક સમાન રીતે લખી શકો. તો અહીંયા આ પ્રશ્નની ચર્ચામાં આપણે કુલ 4 મુદ્દાઓની ચર્ચા કરવાના છીએ. પરીક્ષામાં જ્યારે તમે પ્રશ્ન લખતા હોય ત્યારે સૌથી પહેલા તમે એની પ્રસ્તાવના અથવા પ્રાસ્તાવિકથી પ્રશ્નની શરૂઆત કરો. ત્યારબાદ પ્રશ્નની અંદર આવતા અલગ અલગ મુદ્દાઓ, એના ઉપર તમે નોંધ લખો. તો અહીંયા આપણે એવા 4 મુદ્દાઓ સમજીશું. એમાં સૌથી પહેલા જો આ પ્રશ્નની પ્રસ્તાવના તમારે લખવી હોય તો એ પ્રસ્તાવના તમે કેવી રીતે લખી શકો. તો એક બહુ સારા એવા ગઝલકારનો એક શેર છે કે તમે સાચું કહી દો, સ્વર્ગ તો લાવ્યા નથી ને સાથે. તમે સાચું કહી દો, સ્વર્ગ લાવ્યા તો નથી ને સાથે. મને લાગી રહ્યું છે આજ ધરતી પર ગગન જેવું. તો આ અત્યંત સુંદર શેર છે. મહાકવિ ભાસનું નામ પણ આપણે 1912 પહેલા જાણતા નહોતા. ઈસવીસન 1912માં ટી ગણપતિ શાસ્ત્રીએ પોતાના એમનું સંશોધન પ્રવાસ એ નામથી થયું. એ દરમિયાન પદ્મનાભપુરમ અને એની પાસેના મલ્લિકા મઠ પાસેથી તેમને 105 તાડપત્રોમાં ભાસના નાટકો મળ્યા. આ નાટકો મલયાલમ લિપિમાં લખાયેલા હતા. ત્યારબાદ શ્રી ગણપતિ શાસ્ત્રી આ બધા નાટકોને ભાસનું સર્જન છે તેમ ગણાવ્યું. 13 નાટકોને તેમણે આ નાટકો 1912માં એક અનંત શયન ગ્રંથમાળા નામે પ્રકાશિત કર્યા. સંસ્કૃત વિશ્વ માટે આ સુખદ આશ્ચર્ય હતું. પણ સાથે સાથે આ નાટકોના કર્તા કોણ છે એ બાબત જુદા જુદા મતો પ્રગટ થયા. કાળના ગર્ભમાં છુપાયેલા નાટકો જુદા જુદા મતો ને વંટોળે ચડી ગયા. આમાંથી મુખ્ય 3 મતો જન્મ્યા. જે ભાસ સમસ્યા છે એના 3 પક્ષ છે. તો એ 3 પક્ષની આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલું જે પક્ષ છે એ છે અનુકૂળ પક્ષ. અનુકૂળ પક્ષ એટલે એવા વિદ્વાનો કે જે માને છે કે આ 13 નાટકો ભાસના છે. અનુકૂળ પક્ષમાં કોણ કોણ આવે છે ત્યારબાદ આપણે ચર્ચા કરીશું. એમણે કઈ કઈ દલીલો આપીને એમ કહ્યું છે કે આ 13 નાટકો ભાસના જ છે. તો અનુકૂળ પક્ષમાં આવશે શ્રી અભ્યંકર, જેકોબી કાલે, ડોક્ટર કીથ, ડોક્ટર સુતનકર અને ડોક્ટર વિન્ટરનિટ્ઝ. તો આ બધા વિદ્વાનો એવું માને છે કે આ 13 નાટકો ભાસના છે. બીજો પક્ષ છે પ્રતિકૂળ પક્ષ. પ્રતિકૂળ પક્ષ એવું માને છે કે આ 13 નાટકો છે અથવા તો આ જે બધા નાટકો છે એ ભાસના નથી, એના કર્તાઓ જુદા જુદા છે. તો આ પ્રતિકૂળ પક્ષમાં કયા કયા વિદ્વાનો આવે છે તો એમના નામ છે રામાવતાર કાણે, શ્રી રેડ્ડી શાસ્ત્રી, શ્રી ભટ્ટનાથ શાસ્ત્રી, ડોક્ટર બાર્નેટ જેવો એવો મત ધરાવે છે કે આ 13 નાટકો ભાસના નથી, એટલે તેઓ પ્રતિકૂળ પક્ષ છે. ત્યારબાદ ત્રીજો પક્ષ જે તટસ્થ પક્ષ છે. એ તો એવું નથી માનતા કે આ 13 નાટકો ભાસના છે ને એવું પણ નથી કહેતા કે આ ભાસના નાટકો નથી. તો એ તટસ્થ છે. તો કેટલાક વિદ્વાનો મતે આ બધા જ નાટકો ભાસના હોય પણ ખરા અને ન પણ હોય.
સંશોધન ઉપરથી જ આ વસ્તુ છે નક્કી કરી શકાય. તો હવે આપણે વિગતે આ પ્રશ્નની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા આપણે જોઈશું અહીંયા પ્રતિકૂળ પક્ષની દલીલો. શું કહે છે? એમ કહે છે કે આ બધા જ નાટકો છે એ ભાસના નથી, એ પ્રતિકૂળ પક્ષ છે. જે વિદ્વાનો નાટકો ભાસના નથી એવું માને છે એમનો પક્ષ. તો એમની દલીલો કેવી છે? તો દલીલ નંબર 1 એમ કહે છે કે આ બધા જ નાટકો ભાસના છે તેવું સાબિત કરવા માટે કોઈ એના માટે નક્કર પુરાવો નથી. આ એમની પહેલી દલીલ છે. બીજું, આ નાટકોની પ્રસ્તાવમાં ક્યાંય તેના લેખકનું, તેના નાટ્યકારનું નામ લખ્યું નથી. ભાસે ક્યાંય પોતાનું નામ લખ્યું નથી, એટલે એવું ન કહી શકાય કે આ 13 નાટકો કોઈ એક વ્યક્તિના જ છે અથવા તો ભાસના છે. ત્રીજી વાત, આ નાટકો મલયાલમ લિપિમાં મળે છે, તેથી શાક્યાર નામના નટો જ આ નાટક લખતા હશે અને ભજવતા પણ તેઓ જ હશે. એટલે ભાસના 13 નાટકો હોય એવું માની શકાય નહીં, એવું પ્રતિકૂળ પક્ષ માને છે. અચ્છા, એમાં કેવી ભાષા વપરાય છે એના આધારે તમે આવી ભાષા કયા સમયમાં બોલાતી હતી એના આધારે તમે ભાષાનો સમય છે એ નક્કી કરી શકો. પણ એના પરથી ભાષા જ આના લેખક હશે કેવી રીતે કહી શકાય? એમની ચોથી દલીલ છે પ્રતિકૂળ પક્ષની. નંબર 5, ભાસના નામે ચડેલા ઘણા શ્લોકો એ આ નાટકોમાં મળતા નથી. તો લોક સંગ્રહમાં આવેલા આ શ્લોકો ન હોવાને કારણે ભાસે લખેલા નાટકો કોઈક બીજા હશે, કેમકે એ શ્લોકો તો આમાં છે નહીં જે ભાસના નામે આપણને પ્રાપ્ત થાય છે. તો આ 13 નાટકોમાં ક્યાંક તો એ શ્લોકો હોવા જોઈએ ને. છઠ્ઠી વાત, નાટ્યશાસ્ત્ર તમને જણાવી દઉં, જે ભરત મુનિએ લખેલો એક ગ્રંથ છે. એમાં એને નાટક કેવું હોવું જોઈએ, રંગમંચ ઉપર કયા કયા નિયમોનું પાલન કરવું, એ આખું નાટ્યશાસ્ત્ર એમણે લખ્યું છે. તો છઠ્ઠી દલીલ એવી છે કે નાટ્યશાસ્ત્રના નિયમોનું ઉલ્લંઘન તો નાટ્યશાસ્ત્ર લખાયા પછીના નાટકોમાં પણ જોવા મળે છે. એટલે આ નાટકની રચના પછી નાટ્યશાસ્ત્ર રચાયું ને એવી કોઈ માનવા માટે આધારભૂત ઠોસ પુરાવા નથી. નંબર 7, આ નાટકો એક જ ગ્રંથકારના નથી. એમની 7મી દલીલ છે. આ બધા નાટકો કોઈ એક જ ગ્રંથકારના નથી, પણ આ નાટકોના જે કર્તા છે, જે નાટ્યકારો છે, એ જુદા જુદા છે અને એમની કૃતિમાંથી પસંદ કરેલા ભાગો જ છે. આથી આ નાટકોનો એક જ સર્જક છે એ વાત અમે સ્વીકારતા નથી. તો આ દલીલો હતી પ્રતિકૂળ પક્ષની. તો ત્યારબાદ અનુકૂળ પક્ષ છે, એની દલીલો એવું માને છે કે આ 13 નાટકો ભાસના જ છે અને આ રહ્યા એના પુરાવા. તો એમની દલીલો શું છે એમની ચર્ચા કરીએ. અને અનુકૂળ પક્ષની દલીલોની ફહેરિસ્ત બહુ લાંબી છે. તો આ નાટકો ભાસના જ છે એવું માનનારા વિદ્વાનો જે દલીલો રજૂ કરી એની આપણે ચર્ચા કરીએ. તો એમાં સૌથી પહેલા આવે છે સ્વરૂપ સામ્ય. તો સ્વરૂપ સામ્ય શું છે? પહેલી વાત, આ નાટકોમાં ભાસે નાંદી શ્લોક લખ્યો જ નથી. હવે નાંદી શ્લોક એટલે મંગળ શ્લોક. નાંદી શ્લોક એટલે જે નાટકની શરૂઆતમાં આવતો હોય, જેમાં નાટ્યકાર પોતાના ઈષ્ટદેવની સ્તુતિ કરે, મંગલાચરણ કરે અને પોતાનો જે ગ્રંથ છે એ નિર્વિઘ્ને પૂર્ણ થાય. અને નાટક જ્યારે ભજવાય ત્યારે પણ એ નિર્વિઘ્નતયા પૂર્ણ થાય. એના માટે નાટકની શરૂઆતમાં નાંદી શ્લોક આવે. નાંદી શ્લોક પૂરો થાય એટલે સૂત્રધાર આવે. સૂત્રધાર આવી અને સૂત્રધાર કયું નાટક ભજવવાનું છે એના વિશે વાત કરે. તો પહેલા હોવો જોઈએ નાટ્યશાસ્ત્રના નિયમ મુજબ નાંદી શ્લોક અને પછી આવે સૂત્રધાર. પણ આ નાટકોમાં ભાસે નાંદી શ્લોક લખ્યો જ નથી. બધા નાટકોમાં નાંદીને અંતે સૂત્રધાર પ્રવેશે છે એવું સીધું જ લખેલું છે. બીજી વાત, તો આ બધા નાટકોમાં એવું જ છે, નાદ્યાંતે પ્રવિશતિ સૂત્રધાર. આપણે જ્યારે નાટક ભણીશું ત્યારે તમે પણ જોઈશો એ બધા જ નાટકોમાં છે એક સમાન રીતે. બીજી વાત, પ્રસ્તાવનામાં ભાસે પોતાના નામનો ઉલ્લેખ કર્યો નથી 13માંથી એક પણ નાટકમાં. ત્રીજી વાત કે ભાસે પ્રસ્તાવનાને બદલે સ્થાપના શબ્દનો પ્રયોગ કર્યો છે. આ 13 નાટકોમાં પ્રસ્તાવનાના બદલે સ્થાપના એવો શબ્દ પ્રયોગ છે. તો એના આધારે માની શકાય કે આ 13 નાટકોના કરતા કોઈક
એક જ છે. ત્યારબાદ ચોથી વાત, સૂત્રધાર પોતે જ નાંદી શ્લોક બોલે છે. તો સૂત્રધાર આવી જાય, નાંદી શ્લોક તો આવે છે, પણ બીજા નાટકોમાં પહેલા નાંદી આવે પછી સૂત્રધાર આવે. અહીંયા એવું કંઈ નથી. અહીંયા તો સૂત્રધાર આવે ને સૂત્રધાર છે એ કોઈ ઈષ્ટદેવ છે એની સ્તુતિ કરે છે. પાંચમી વાત, ભાસના મોટા ભાગના નાટકોમાં મંગળ શ્લોકમાં મુદ્રા અલંકાર એનો પ્રયોગ કરવામાં આવ્યો છે. છઠ્ઠી વાત, નાટકોની સ્થાપનામાં એવમ આર્ય મિશ્રાન વિજ્ઞાપયામી એવું વિધાન આવે છે. સ્થાપના એટલે કે પ્રસ્તાવનામાં છે, દરેકમાં એક સમાન છે. ભાસના નાટકોમાં ભરત વાક્ય પણ એક સરખું જ જોવા મળે છે. ત્યાં રીતિનું સામ્ય છે. ભાસે નાટ્યશાસ્ત્રમાં પ્રતિબંધિત કરેલા મૃત્યુ, દ્વંદ્વ યુદ્ધ, નિદ્રા, સ્વપ્ન, સહશયન તથા અગ્નિના દ્રશ્યો એ દર્શાવ્યા છે. કેમ કે ભરત મુનિએ નાટ્યશાસ્ત્રની રચના કરી, એમાં રંગમંચ ઉપર આવી કોઈ ઘટના દેખાડી શકાય ને એવું લખ્યું છે. જ્યારે ભાસે એ બધું જ રંગમંચ ઉપર દર્શાવ્યું છે નાટકમાં. કઈ બાબત છે હમણાં જ મેં તમને કહ્યું, ફરી એક વખત, નાટકમાં રંગમંચ ઉપર કઈ વસ્તુ ના દેખાડાય, કઈ ઘટનાઓ ના દેખાડાય. તો એમાં એક છે મૃત્યુ, બીજું છે દ્વંદ્વ યુદ્ધ, ત્રીજું નિદ્રા, કોઈ માણસ સૂતો હોય તેવું, ચોથું સ્વપ્ન. તો આ નાટકનું નામ જ છે સ્વપ્ન વાસવદત્તમ. રાજાને વાસવદત્તાનું સપનું આવ્યું, મતલબ નિદ્રા કરતો તો ત્યારે જ સ્વપ્ન આવ્યું, મતલબ નિદ્રા પણ દેખાડવામાં આવી અને સ્વપ્ન પણ. ત્યારબાદ સહશયન તથા અગ્નિ. તો આ નાટકમાં પણ લાવણકમાં આગ લાગે ને વાસવદત્તા તેમાં બળીને ભસ્મ થઈ જાય એવી વાત આવે છે. તો અગ્નિના દ્રશ્યો. તો આ બધી પ્રતિબંધિત વસ્તુ છે ભાસમાં. આ બધું જોવા મળે છે. જેમ કે ઉરુભંગ છે, તો એમાં દુર્યોધનનું મૃત્યુ દર્શાવાય છે. તો મૃત્યુ રંગમંચ ઉપર દર્શાવી શકાય નહીં. ત્યારબાદ ભાસ ઝડપી કાર્યવેગ માટે નિષ્ક્રમ્ય પુનઃ પ્રવિશ્ય, બહાર જઈને ફરી વખત પ્રવેશ કરે છે એવી નાટ્ય સૂચિનો વારંવાર ઉપયોગ કરે છે. ભાસ યુદ્ધનું વર્ણન સૈનિકો પાસે કરાવે છે, યજ્ઞનું વર્ણન બ્રાહ્મણો પાસે કરાવે છે. આ બધા નાટકમાં સમાન છે. આ નાટકોમાં આકાશ ભાષિત, આકાશવાણી જે થતી હોય તેવા એ પ્રયોગો પણ જોવા મળે છે. પછી જે કંચુકી છે એ પ્રતિહારીને બોલાવવા ક ઇહ વોહો કાંચન તોરણદ્વારમ અશૂન્યમ કુરુતે એવું વાક્ય બોલે છે. પછી ઉચ્ચ ખાનદાનના પાત્રોમાં પ્રવેશ માટે એક સરખા શબ્દો વપરાય છે, જેમ કે ઉત્સરત આર્યા, ઉત્સરત. આ ઊંચા કુળના લોકો માટે જ વપરાયા છે, જે તેરે નાટકોમાં જોવા મળે છે. ભાસે શ્લોકોમાં અનુષ્ટુપ છંદનો પ્રયોગ સૌથી વધારે કર્યો છે. ત્યારબાદ સ્વરૂપ સામ્યમાં ત્યાર પછીની છેલ્લી વાત, ક્યાંક આર્ષ પ્રયોગો તથા વ્યાકરણના નિયમોનું ઉલ્લંઘન પણ આ તેર નાટકોમાં જોવા મળે છે. તો આ સ્વરૂપ સામ્ય છે તેર નાટકોમાં. એ નાટકોના સ્વરૂપમાં સમાનતા જોવા મળે છે. એટલા માટે કહી શકાય કે આ તેર નાટકો કંઈક એક જ નાટ્યકારના જ છે. તો આ હતી સ્વરૂપ સામ્યની વાત. ત્યારબાદ બીજી વાત, અનુકૂળ પક્ષની બીજી દલીલ એવી છે કે આ તેર નાટકોમાં વિચારોનું પણ સામ્ય છે. તો નારદ સંગીતના જાણકાર અને કલહ પ્રિય છે, જે વિચાર તેર નાટકોમાં સમાન છે, અથવા એમના જ્યાં વર્ણન આવે છે ત્યાં. શું કે નારદ છે એ સંગીતના જાણકાર તથા કલહ પ્રિય એટલે ઝઘડો કરાવનારા છે. ત્યારબાદ સુંદર આકૃતિ વાળાને બધી જ વસ્તુ શોભે છે એવું એક કરતા વધારે નાટકોમાં તેણે લખ્યું છે કે જે દેખાવડા હોય, જેમની આકૃતિ સુંદર હોય, તેમને બધી જ વસ્તુ શોભે. કોઈ પણ રંગ શોભે, એમના મુખમાં એ વાણી શોભે. ત્યારબાદ પરાક્રમમાં જ સાચું પૌરુષ છે. કુદરતી હથિયાર એ જ સાચું હથિયાર છે. દેવો પ્રત્યેની ઈર્ષાને લીધે ધૃતરાષ્ટ્ર આંધળો થયો છે. આ વાત ઉરુભંગ અને દૂત ઘટોત્કચ બંનેમાં છે. ધૃતરાષ્ટ્ર દેવો પ્રત્યેની ઈર્ષાને લીધે આંધળો થયો છે. આ બે નાટકોમાં એક સમાન વાક્ય છે. એનો અર્થ એવો કે આ બંને નાટકોનો કરતા કોઈ એક જ છે. પછી શરીર નાશ પામે તો પણ ગુણ નાશ પામતા નથી એવું ઘણીવાર જોવા મળે છે. કર્ણના મોઢે પણ બોલાવડાવ્યું છે
કે શરીર નાશ પામે પણ ગુણો એમનેમ ટકી રહે છે. જ્યારે શલ્ય એને કવચ કુંડળનું દાન આપવાની મનાઈ કરે છે ત્યારે એ કહે છે આ વાતને. ત્યારબાદ જો વાત કરીએ આગળ, તો જે નાટ્યાત્મક વક્રોક્તિઓ તથા પતાકા સ્થાનો છે એની, તો ભાસની આ વિશેષતાઓ પ્રતિજ્ઞા યોગંધરાયણ, અભિષેક નાટક અને પ્રતિમા નાટક એ ત્રણેયમાં જોવા મળે છે. ત્યારબાદ એમનું જે શબ્દ ભંડાર છે તથા એમની રજૂઆત છે એમાં પણ સામ્ય જોવા મળે છે. ડૉક્ટર સુઠણકરે ભાસના નાટકોમાં શ્લોકો અને ફકરાઓની સમાનતાના 137 ઉદાહરણો આપ્યા છે. કઈ કઈ વસ્તુ છે એમાં? સ્ટેજ પર પાણી માંગવાની વાત 11 વાર આવે છે. ત્યારબાદ અહો હાસ્યમ અભિધાનમ આ વાક્ય 3 નાટકોમાં પ્રયોજાયું છે. સંઘચારિણો અનર્થઃ એ વાક્ય પ્રતિજ્ઞા તથા અવિમારક, પ્રતિજ્ઞા યોગંધરાયણ અને અવિમારક બંનેમાં આવે છે. યવનિકા, દૂત સંપાત, દારૂપવર્તક આવા શબ્દો ઘણીવાર વપરાયા છે. તો અહીંયા શબ્દોનું પણ સામ્ય છે. સામાજિક પરિસ્થિતિ સર્વ નાટકોમાં એક સરખી છે. નાટકમાં આવતા પ્રાકૃત રૂપોમાં પણ સામ્ય છે, જે પ્રકૃતિ કે પ્રાકૃતિનું વર્ણન છે ત્યાં પણ. પછી શ્લોકોના ખંડો કરીને વચ્ચે પાત્રોની ઉક્તિઓ છે એ પણ મૂકવામાં આવી છે. તો આ બધી જ વાત અનુકૂળ પક્ષની છે. જો એને માનીએ તો એવું સ્વીકારવું પડે કે આ 13 નાટકોના રચના કોઈક એક જ છે, જુદા જુદા નથી. ડૉક્ટર જી કે ભટ્ટનો મત એ અલગ જ છે. તો આપણે 2 મુદ્દા અગાઉ ચર્ચા કરીએ, એક પ્રતિકૂળ પક્ષ અને બીજો અનુકૂળ પક્ષ. પહેલી પ્રસ્તાવનાથી આ ચોથો મુદ્દો છે ડૉક્ટર જી કે ભટ્ટનો મત. તો ડૉક્ટર જી કે ભટ્ટ આ નાટકો ભાસના છે એવું પ્રતિપાદિત કરવા કેટલાક અંતર્ગત પુરાવો રજૂ કરેલા છે. અને પુરાવો કયા કયા છે એના વિશે આપણે વાત કરીએ તો આ 13 નાટકોને જુદા જુદા જૂથમાં ગોઠવી શકાય તેમ છે. જેમ કે ઉદયન નાટકો, રામાયણ નાટકો, મહાભારત નાટકો વગેરે આપણે અલગ અલગ રીતે એને વહેંચી શકીએ. જેમ કે રામાયણ ઉપર આધારિત નાટકો તો કયા કયા આવશે એમાં? અભિષેક નાટક અને પ્રતિમા નાટક. પછી મહાભારત ઉપર આધારિત નાટકો, તો એમાં જે 6 નાટકો આવે છે જેની આપણે અગાઉ ચર્ચા કરી છે તે. ત્યારબાદ ઉદયન કથા ઉપર આધારિત નાટકો, જેમ કે અહીંયા છે પ્રતિજ્ઞા યોગંધરાયણ અને સ્વપ્ન વાસવદત્તમ. ત્યારબાદ લોકકથા ઉપર આધારિત નાટકો છે, એમાં અવિમારક અને ચારુદત્ત, અને કૃષ્ણના ચરિત્ર ઉપર બાલ ચરિતમ. તો આ બધા નાટકોને તમે આવી રીતે ગોઠવી શકો. અલગ અલગ 13 નાટકોને અલગ અલગ જૂથમાં ગોઠવી શકાય તેમ છે. તો નાટ્ય રચના મધ્યવર્તી વિષયની પસંદગી, રજૂઆત, વસ્તુ સંકલનની ખૂબીઓ વગેરેમાં પણ અહીંયા સામ્ય છે. ઘણા ખરા નાટકોનો મધ્યવર્તી વિષય છે ને એક સરખો જ છે. આ નાટકોનું ધોરણ અણસરખું છે. તેનો ખુલાસો સ્વાભાવિક રીતે એમ થઈ શકે કે ભાસે એ બધા સાહિત્યિક કારકિર્દી દરમિયાન જુદે જુદે વખતે લખ્યા હશે. અહીંયા મૂળ ઉપરથી ટૂંકું નાટક લખવાનો સવાલ જ આવતો નથી. જો અસલ પરથી રંગાવૃત્તિઓ હોય તો તેનો મૂળ કરતા એક હોવાનો સંભવ છે. પછી જે નીચા પાત્રો છે એનું ઉર્ધ્વીકરણ એના નાટકોને જોવા મળે છે. જેમ કે ઉરુભંગમાં દુર્યોધનના પાત્રનું ઉર્ધ્વીકરણ કર્યું છે. ત્યારબાદ જે એમનું પ્રતિમા નાટક છે એની અંદર એમણે કૈકેયીના પાત્રનું ઉર્ધ્વીકરણ કર્યું છે, જેને તમે 12મા ધોરણમાં ભણીને પણ આવ્યા છો. કૈકેયી એવું કારણ બતાવે છે કે રામના મૃત્યુને અટકાવવા માટે મેં રાજા દશરથ પાસે એવું વરદાન માગ્યું કે રામ વનમાં જાય, જેથી એમનો વિયોગ થાય અને પેલા શાપ મુજબ એમનું પુત્ર વિયોગમાં મૃત્યુ થાય. એટલે રામનું મૃત્યુ અટકાવવા માટે, અને મારે તો 14 દિવસ બોલવાનું હતું પણ ઉતાવળમાં હું ભાન ભૂલી ગઈ, બે બાકડી થઈ ગઈ અને મેં 14 વર્ષ એમ બોલી દીધું. આમ કહીને ત્યાં કૈકેયીના પાત્રનું ઉર્ધ્વીકરણ કર્યું છે. તો એ કરતાં વધારે નાટકોમાં અહીંયા ભાસના નાટકોમાં જોવા મળ્યું છે. કેરળના જે શાક્યાર નટ મંડળ છે, જે નટોની મંડળી છે,
એના નાટકો રજૂ કરવાની પદ્ધતિની જે માહિતી મળે છે તે મુજબ નાટકોનું મૂળ સ્વરૂપ સચવાઈ રહ્યું હોય તે વધારે શક્ય છે. તો આ પ્રમાણે તમે બધી જ દલીલો આપી શકો, જેમ કે અહીંયા ડૉક્ટર G.K. ભટ્ટ સાહેબ કહે છે, તેમજ આ દ્રષ્ટિએ ત્રિવેન્દ્રમ નાટકો એક જ લેખકની કૃતિઓ હોવાનો મત સ્વીકારવામાં આપણે પ્રેરાઈએ છીએ, અને તે લેખક ભાસ હોવો જોઈએ એમ સહેજે તર્ક થઈ શકે એમ છે. તો આપણે અંતે એ નિષ્કર્ષ ઉપર પહોંચી શકીએ કે આ 13 નાટકો કોઈ એક વ્યક્તિના હોઈ શકે, અને એ પણ મહાકવિ ભાસના.